તમે અણિશુદ્ધ શાકાહારી છો, જીવનમાં ક્યારેય માંસાહાર કરવાની તો વાત દૂર, એના વિશે વિચાર્યું પણ નથી. એની વાસ પણ આવે તો પણ અરેરાટી થઈ જાય, ઉપકો આવી જાય. અને જો કોઈ તમને નોનવેજ પીરસી દે તો આવું ઘણીવાર થતું આવ્યું છે ને હવે મેકડોનાલ્ડ્સમાં થયું છે. જી હા, મેકડોનાલ્ડ્સ દુનિયાની પ્રતિષ્ઠિત ચેઇન છે અને ગુજરાત માટે તો એવું કહેવાય છે કે જ્યારે 2 દાયકા પહેલા મેકડોનાલ્ડ્સ આવ્યું હતું ત્યારે અહીંયા સ્પેશિયલ દુનિયાનું સૌથી પહેલું વેજ આઉટલેટ ખોલ્યું હતું. અને એ જ મેકડોનાલ્ડ્સમાં આજે જ્યારે વેજનો ઓર્ડર આપવામાં આવ્યો અને નોનવેજ બર્ગર આપી દેવાનો, ધર્મ ભ્રષ્ટ કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, બીજા ઓર્ડર જે મોકલવામાં આવ્યા એમાં પણ 6 નોનવેજ બર્ગર પીરસાયાનો આરોપ લાગી રહ્યો છે. સન્ડેના દિવસે મેચ ને એવું બધું હતું, મેચ જોતા હતા. પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે. મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ. તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા. એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો. એટલે જોયું, ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન એવા, 4 વેજ એવા. એટલે એક ખવાઈ ગયું. પછી ખબર પડી કે આમાં 1 ચિકન આવી ગયેલું છે. તેથી કરીને પછી 1 ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા. ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો. પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કહ્યું.